ગુજરાત પોલીસ અને એટીએસે 2 વર્ષમાં ઝડપાયેલા ડ્રગ્સના મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં જવાબ આપ્યો છે। ભારત પાક બોર્ડર પરથી મોટી સંખ્યામાં ડ્રગ્સ ઝડપાયું। કંડલા પોર્ટ પર 205 કિલોથી વધુનું હેરોઇન ઝડપાયું હતું। એટીએસે 450 કરોડની કિંમતનું 90 કિલો હેરોઇન ઝડપ્યું। દરિયાઈ પટ્ટીમાંથી પોલીસે 858 કિલોનો માદક પદાર્થ ઝડપ્યો। રૂપિયા 4478 કરોડનો માદક પદાર્થનો જથ્થો પકડવામાં સફળતા મળી। 38 પાકિસ્તાનીઓ, 5 ઈરાની, 3 અફઘાનીઓ જેલના હવાલે છે અને છેલ્લા 2 મહિનામાં 4 લોકોને પકડીને આજીવન જેલમાં ધકેલવામાં આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી પણ સતત સેક્ટર વાઇઝ કામગીરીનું નિરીક્ષણ કરતા હોવાની વાત પણ તેમણે કરી। ઉમંગ રાવલ વધુ જાણકારી સાથે જોડાયા છે। ઉમંગ, જે રીતે માદક દ્રવ્યો ગુજરાતમાં ઘૂસે છે અને તેના જ આંકડા એ ખૂબ જ ચોંકાવનારા છે જે આજે રજૂ થયા। ની અંદર સત્ર ચાલ્યું છે। સત્રની અંદર ધારાસભ્ય ગેનીબેન ઠાકોર થકી પ્રશ્ન પૂછવામાં આવ્યો। ભાવનગર અને કચ્છ જિલ્લામાંથી છેલ્લા 2 વર્ષમાં પકડાયેલા ડ્રગ્સની વિગતો જણાવવા ગૃહમંત્રીને પ્રશ્ન કર્યો હતો। માં ચોંકાવનારા આંકડાઓ સામે આવે છે। દરિયાઈ પટ્ટીમાં જે ઓપરેશન એટીએસ થકી કરવામાં આવ્યું, ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપરથી મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો છે પકડવામાં આવ્યો છે। તેમાં કંડલા પોર્ટથી કન્સાઇનમેન્ટ 205 કિલોથી વધુનું હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું છે। સાથે જ એટીએસે 450 કરોડની કિંમતનું 90 કિલો હેરોઇન ઝડપ્યું છે। બાતમીના આધારે દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી પોલીસે 858 કિલો માદક પદાર્થોના માત્રા, જેની કિંમત છે 4478 કરોડ રૂપિયા, અને પકડવામાં સફળતા મળી છે। આની સાથે સાથે 38 પાકિસ્તાનીઓ અને 5 ઈરાની અને 3 અફઘાનિસ્તાનીઓને જેલના હવાલે કરવામાં આવી છે। સાથે સાથે જ ગૃહમંત્રીએ ટીકા પણ કરી હતી કે આ ડ્રગ્સ એ કોઈ રાજકારણની બાબત ન હોઈ શકે, કારણ કે ડ્રગ્સ એ યુવાધનને નશાના રવાડે ચડાવી રહ્યું છે। સરકાર સતત તે પ્રયત્નશીલ છે કે ડ્રગ્સ છે તેને નાથવામાં આવે, અને એને લઈને જ તમામ લોકોએ, તમામ પક્ષના ધારાસભ્યોએ એક સાથે થઈને ડ્રગ્સનું જે દૂષણ છે તેને દૂર કરવામાં મદદરૂપ થવું જોઈએ। અને સાથે એમ પણ કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે, તેઓ પણ સેક્ટર વાઇઝ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે અને છેલ્લા 3 મહિનામાં 2 બેઠક કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી સાથે કરી ચૂક્યા છે, અને આનો જે જવાબ છે ગૃહમાં ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી રજૂ કરવામાં આવ્યો હતો। જી ઉમંગ, આપનો આભાર જાણકારી બદલ।